અને હવે વાત કરીશું જમાઈએ કરેલી ઠગાઈ વિશે। આપણે કહી દઈએ કે કહેવાય છે કે જમાઈ તે જમ સમાન હોય, પરંતુ અમદાવાદમાં એક જમાઈ જમ નહીં પરંતુ ઠગ સાબિત થયું છે। મિહિર પરીખ નામના આ યુવક પર તેની કાકી સાસુના કરોડો રૂપિયા ઠગવાનો આરોપ છે। મહત્વપૂર્ણ છે કે નવરંગપુરા વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાની માતા સાથે થયેલી ઠગાઈ વિશે પોલીસ ફરિયાદ કરી, જે બાદ પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી જમાઈએ જ પોતાના સગા કાકી સાસુને વિશ્વાસમાં લઈને LICમાં ઇન્વેસ્ટમેન્ટ અને ઉચ્ચ વળતરની લાલચ આપીને રૂપિયા 26.40 કરોડ પચાવ્યા હતા। આ કૌભાંડમાં આરોપી સાથે તેની પત્ની ધારા પરીખ અને તેની માતા ગીતા પરીખની સંડોવણી હોવાની પણ વિગતો ખુલી ગઈ છે। એટલે કે સગી ભત્રીજીએ જ તેના પતિ સાથે મળીને કાકીના રૂપિયા પચાવી પાડવાનું ષડયંત્ર ઘડ્યું। પોલીસ તપાસમાં આરોપી સાથે અન્ય સાગરીતો પણ સંડોવાયેલા હોવાનો ખુલાસો થયો છે। આરોપી LIC અને સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાની લાલચ આપીને ઠગાઈ કરતો હતો। આ ઠગ વિરુદ્ધ 8થી વધુ છેતરપિંડીના ગુના પણ નોંધાયેલા છે। આ સાથે જ 15થી વધુ લોકો પાસેથી 50 કરોડથી વધુની રકમની ઠગાઈ આચરવામાં આવી છે। ત્યારે હાલ પોલીસે અલગ અલગ કલમો હેઠળ આરોપીને પકડી પાડ્યો છે અને કોર્ટમાં રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરાઈ છે। આ કામના ફરિયાદીને જાણવા મળેલું કે તેઓની સાથે LICની ખોટી રસીદો આપી અને 26 કરોડ રૂપિયાની ઉચાપત કરી છેતરપિંડી કરેલી છે। તેથી તેઓના વિરુદ્ધમાં EOW ક્રાઇમ બ્રાન્ચ ખાતે ફરિયાદ આપતા સદરુ ગુના દાખલ કરી અને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। આરોપી વિરુદ્ધમાં અગાઉ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં 2 ગુના દાખલ થયેલા છે અને આ ગુનાના કામે પણ તેને ટ્રાન્સફરથી લાવી અને અટક કરવામાં આવેલા છે।